કેટી વિશેષમાં મહેસાણાથી સમાચાર મળ્યા છે કે સાલડી ગામમાં સંવત 1920માં સ્વયં પ્રગટેલ પીપળેશ્વર મહાદેવજીનું ધાર્મિક આસ્થાનું સ્થાન એટલે સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે। સાલડી ખાતે આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસની શરૂઆત થતાં જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડનું કીડિયારું ત્યાં ઉભરાયું છે અને હર હર મહાદેવ શિવાલયો હર હર મહાદેવના નારાથી શિવાલયો અત્યારે ગુંજી ઉઠ્યા છે। સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવના મંદિર ખાતે સવારથી જ પૂજા અર્ચના સાથે બેલપત્ર, દૂધ, ફળ, ફ્રૂટ ચડાવી ગંગાજળનો પણ અભિષેક કરવામાં આવ્યો છે। તેમજ મંદિરમાં આસ્થા સાથે આવેલા લોકોના પણ ભગવાન ભોળાનાથ મનોકામના પૂર્ણ કરે તેવી અપેક્ષા। મારું નામ રાજુભાઈ વ્યાસ। રાજુભાઈ, આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે, તો જે તમે પીપળેશ્વર મહાદેવના દર્શન કર્યા, શું વાસ્તવિક વિશ્વાસ ધરાવો છો? હું ગામ બેડાનો છું, હાલ અમદાવાદ રહું છું, પણ આ સ્વયંભૂ પ્રગટ થયેલા હોય મહાદેવ છે, જેનું આજે આખા જગતમાં એમનું મહત્ત્વ બહુ છે। વિશ્વમાં બી મહાદેવ પીપળેશ્વર દાદાનું ખૂબ આગવું સ્થાન છે અને ભગવાનના દર્શન કરવા શ્રાવણ મહિનામાં આખો મહિનો આજે પહેલો દિવસ છે અને પહેલા દિવસે સવારથી જ 4 વાગ્યાથી શ્રદ્ધાળુઓ આવે છે, બીલીપત્રમાં ભગવાને ધરાવે છે, એને મધ ને જે બી તલ ને બધું કરીને એમની પૂજા કરવામાં આવે છે। અને આ લોકો અહીંના જે લોકો સ્વયંસેવકો છે એ પણ તન, મન અને ધનથી ખૂબ જ મહાદેવની સેવા કરે છે અને લોકોને જે સગવડ જોઈતી હોય પણ આપે છે। આ મંદિરની બીજી વિશેષતાઓ જણાવો। આ મંદિર પાંડવો વખતથી છે, જે સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ છે। અહીંયા મહાદેવના મંદિરે ગાય માતા પણ આચળ આવીને પીવડાવતા હતા, એટલે આ સ્વયંભૂ મંદિર છે, એની પ્રગતિ છે અને આ મહાદેવના જે પણ દર્શન કરે છે એ ધન્ય થઈ જાય છે। શું નામ છે? મનીષાબેન પ્રવીણભાઈ। મનીષાબેન, આજે તમે જે પીપળેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છો, શું આસ્થા લઈને આવ્યા છો? આ મહાદેવમાં અમે દર વર્ષે આવીએ છીએ। આ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે। અમને એમના ઉપર શ્રદ્ધા છે અપાર, એટલે અમે 1.25 લાખ બીલીપત્રની અમે સંકલ્પ લીધો છે। અમે અત્યારે બીલીપત્ર ચડાવવાનો સંકલ્પ લીધો છે અને બીજા બીલીપત્રો મહારાજ ચડાવે છે। આ અહીંયાનો જે કંઈ સંકલ્પ લીધો છે એ કેવા પ્રકારની અને કેવો વિશ્વાસ રાખો? અમે સંકલ્પ લીધો વિશ્વાસ રાખીએ બધી મનોકામનાઓ ભગવાન પૂરી કરે છે, શંકર ભગવાન। એના લીધે અમે સંકલ્પ કર્યો છે, ભાઈ અમે બીલીપત્ર ચડાવીશું અને બધાનું સારું થાય છે। કુમાર હર્ષદભાઈ છે અને અહીંયા જે જગ્યાએ આપણે ઊભા છીએ એ સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવનું મંદિર છે, જેને આપણે મિની સોમનાથ તરીકે જાણી શકીએ છીએ। અને દાદાનો એવો પુણ્ય પ્રતાપ છે કે શ્રાવણ મહિના તો બરોબર, પણ 12 મહિના સુધી આજુબાજુના 15થી 20 કિલોમીટર સુધીના લોકો અહીંયા આવે છે। એમની બહુ જોરદાર શ્રદ્ધા છે અને દાદા એમનું ઘણું બધું એવું કામ કરે છે અને દેશ વિદેશના લોકો પણ અહીંયા બાધા રાખીને જે આવે છે એમનું કાર્ય દાદા પૂર્ણ કરે છે। એ અમારા સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવ। મારું નામ પ્રવીણભાઈ પ્રહલાદભાઈ પટેલ, મૂળ ગામ આંબલી, રહેવાસી અમદાવાદ। સાલડી મહાદેવમાં દર્શન કરવા અમે આવેલા અને દર્શન કરીને અમે 1.25 લાખ બીલીપત્ર આજને સંકલ્પ લીધેલો અને એ 1.25 લાખ બીલીપત્ર ભૂદેવ પછી ચડાવશે અને છેલ્લા પ્રવીણભાઈ, તમે જે આંબળી ડિસ્ટ્રિક્ટ અહીંયા તમે બીલીપત્ર મહાદેવને ચડાવવા છો, તમે મહાદેવની અંદર શું શ્રદ્ધા વિશ્વાસ રાખો છો? મહાદેવ દાદાના વર્ષોથી સ્વયંભૂ પેદા થયેલા છે, ભગવાન અમનારા સ્વયંભૂ, એમના દર્શન કરી અમે તૃપ્ત થયા છીએ અને અમારે બધું મનોકામના દાદા અમારી પૂરી કરે છે। મારું નામ મનીષાબેન પ્રવીણભાઈ પટેલ છે। નમસ્કાર મિત્રો, આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ અને તેમાં પણ મહેસાણા જિલ્લાના સાલડી ગામે હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે। શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ હર હર મહાદેવના 4 વાગ્યાથી દર્શન કરવાની લાઈન લાગી છે। કહેવાય છે કે સાલડિયા મહાદેવ એટલે પીપળેશ્વર મહાદેવ જે સ્વયંભૂ પ્રગટ થયેલા છે। અહીંયા અબીલ, ગુલાલ, દૂધ, તલ, ઘી અને મધની સાથે અભિષેક બીલીપત્ર સાથે કરવામાં આવે છે અને અહીંયા દૂર દૂરથી લોકો, અમદાવાદથી અને ઉત્તર ગુજરાતમાંથી ઘણા દૂરથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે। તો આવો આપણે સાલડિયા મહાદેવનો મહિમા